હાય, ગુડ મોર્નિંગ. ઘણીવાર આપણે બધું જ આપણા બાળકોને માટે બહુ વિચારતા હોય કે ભાઈ એ લોકોને સ્ટ્રગલ ના કરવી પડે એના માટે આપણે ઘણી બધું આયોજન કરતા હોય, ઘણી બધી મહેનત કરતા હોય. એના આધારે એક સ્ટોરી હમણાં મેં વાંચેલી, એ હું તમને કહેવા માંગુ છું. અમેરિકાની અંદર એક એક્સપેરિમેન્ટ કર્યું સાયન્ટિસ્ટોએ. તો એ લોકોએ શું કર્યું કે બે પાંજરા લીધા ને અંદર બે ટાઈપના ઉંદરોને રાખ્યા. એક ટાઈપના ઉંદરોને એને બધી જ ખાવાની બધી જ સગવડ, બધું જ કોઈ પણ જાતનું કામ ના કરવું પડે, બધું જ એ ટુ જેડ રેડી ટુ ઈટ, બધું જ એને સવાર સાંજ બપોર બધું મળી જાય રેડી, કોઈ પણ જાતની સ્ટ્રગલ વગર. અને એક બીજા પાંજરાની અંદર એને થોડું સ્ટ્રગલ કરી, થોડી મહેનત કરી અને પછી મળે એવું આયોજન કર્યું ઉંદરોને. હવે પછી પરિસ્થિતિ એવી થઈ કે જે ઉંદરોને એ લોકોએ ઇઝીલી બધું ફૂડ ને બધું એરેન્જ કરી આપ્યું હતું, તો એ ઉંદર શરૂઆતમાં તો બહુ સારી રીતે રિએક્ટ કર્યું. શરૂઆતમાં તો આરામથી રહેવા માંડ્યા, ખાઈ પીને સૂઈ જાય, ખાઈ પીને સૂઈ જાય. બહુ થોડા દિવસ ચાલ્યું, પણ પછી જ્યારે લાંબો ટાઈમ થયો ત્યારે વસ્તુ પરિસ્થિતિ એવી થઈ કે જે ઉંદર સ્ટ્રગલ કરતા હતા એનું આયુષ્ય જે સ્ટ્રગલ કર્યા વગર જેને બધું ઇઝીલી મળી ગયું એના કરતાં વધારે હતું. એટલે કહેવાનો આશય એ છે કે આ સ્ટોરીમાંથી શીખવાનું એ છે કે જ્યારે માણસ પાસે કંઈ કરવાનું રહેતું નથી ને ત્યારે ઓટોમેટિક એ પેલો થઈ જાય છે. એ શું કહેવાય કે એની કોઈ જ્યારે કોઈને એનો આશય રહેતો નથી જીવનમાં, જ્યારે કોઈને ત્યારે પેલું થઈ જાય છે, નાસીપાસ થઈ જાય છે, કે અથવા તો જે રીતે તમે એને લો રીતે. બટ મોરલ એવું છે કે ઓલવેઝ કીપ યોર સેલ્ફ બિઝી, ઓલવેઝ સ્ટ્રગલને એપ્રિશિએટ કરો, તો એમાંથી કંઈક નવું શીખશો. અને દુનિયાની સ્ટોરી એવી કે છે કે જો તમારે સક્સેસફુલ થવું હોય લાઈફમાં તો ઇન્ક્રીઝ યોર ફેલિયર રેટ. જેટલા બધા બિઝનેસમેન છે, જેટલી બધા બિઝનેસ કરતા પહેલા એ લોકો 1000 વાર ફેલ થયા છે અને પછી કંઈક નવું સ્ટાર્ટ કર્યું છે. એટલે જેનો ફેલિયર રેટ વધારે એના સક્સેસ થવાના ચાન્સ પણ વધારે. સો બાળકો માટે મેસેજ એ કે થોડું એને સ્ટ્રગલ કરીને મેળવવા દો તો એને વસ્તુની કિંમત પણ થશે અને જીવન જીવવા માટેનો કંઈક એને મોટિવ પણ રહેશે. રાઈટ. થેન્ક યુ વેરી મચ.